મિત્રો જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જોઈએ તારીખ 28 થી 30 જૂન 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ. મિત્રો, આ મુદ્દા આપવામાં અમે થોડા લેટ પડ્યા છીએ, તે બદલ અમે દિલગીરે છીએ, પરંતુ હવેથી આ મુદ્દાઓ છે એ સાથે એટલે કે તારીખ સાથે ચાલવાનો અમે પ્રયાસ કરીશું. વાત કરીએ ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટેની, તો ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે 9 સભ્યોની એક સમિતિ રચવામાં આવી છે. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અધ્યક્ષ તરીકે કે કસ્તુરી રંગનની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી 6 થી 9 જુલાઈ 2017 દરમિયાન 22મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ભારતના ભુવનેશ્વર શહેર ખાતે યોજાશે. મિત્રો, આપને જણાવી દઈએ કે ભુવનેશ્વરના કલિંગા ખાતે આ 22મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાશે. ભારત દ્વારા આ મેજબાની ત્રીજી વાર કરાઈ રહી છે. આ ચેમ્પિયનશિપમાં 45 દેશોના 1104 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. ભારતીય ટેલિકોમ વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે કે IMEI સાથે ચેડા કરનાર વ્યક્તિને 3 વર્ષની સજા થઈ શકે છે. મિત્રો, IMEI નું પૂરું નામ આપણે જણાવવાનો પ્રયાસ કરીએ તો આઈનો મતલબ થાય છે ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી. આમ IMEI નું પૂરું નામ છે એ આપણે જાણી શકીએ. ભારતીય રેલવે આગામી ઓક્ટોબર 2017થી 30 જેટલી શતાબ્દી અને રાજધાની ટ્રેનોનું ₹25 કરોડના ખર્ચે રિનોવેશન કરશે. તો રેલવેમાં અવનવા સુધારા છે એ દિન પ્રતિદિન આવી રહ્યા છે. એનો આ જીવંત દાખલો છે એવું કહી શકાય. 27મી જૂન 1976ના રોજ આફ્રિકામાં ઇબોલા વાયરસનો કેસ દેખાયો હતો. આજ સુધીમાં કુલ 11,000 લોકોએ આ ઇબોલાથી મોત છે એ મેળવ્યું છે એવું કહી શકાય, અથવા એ મોતને ભેટ્યા છે એવું કહી શકીએ. મિત્રો, મહત્ત્વની વાત એ કરીએ કે હાલ વિશ્વ આરોગ્ય સંગઠન, જેને હું ને તમે WHO ના નામથી ઓળખીએ છીએ, આ સંસ્થા દ્વારા આફ્રિકામાં 3 કરોડ લોકોને ઇબોલા વાયરસની રસી આપવામાં આવેલી છે. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ 3085 પોસ્ટ ઓફિસોમાંની 3030 પોસ્ટ ઓફિસોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ કરવામાં આવનાર છે. મિત્રો, આપને જણાવી દઈએ કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું લાયસન્સ છે એ પોસ્ટ વિભાગને મળી ચૂક્યું છે અને હવેથી ગ્રામ્ય વિસ્તારમાં પણ આ બેન્કિંગ સેવાનો લાભ છે એ મળી શકશે. વીમાની સેવા આપતી સ્પાઇસ જેટ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે શ્રી અજયસિંહ ફરજ બજાવી રહ્યા છે. વાત કરીએ વર્ષ 2017ની, તો વર્ષ 2017માં આ સ્પાઇસ જેટ કંપની છે તેણે 124% લાભ સાથે ટોચનું સ્થાન મેળવેલું છે. ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્રના અધ્યક્ષ તરીકે NN વોહરાને પસંદ કરવામાં આવ્યા છે. મિત્રો, આવો જ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક પ્રશ્ન લઈએ તો તાજેતરમાં કેનેથ આઈ જસ્ટરને ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા અભિનેત્રી પ્રિયંકા ચોપરાને કૌશલ ભારત અભિયાનના એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, આપને જણાવીએ કે હાલના વડાપ્રધાન શ્રી દ્વારા વર્ષ 2015માં કૌશલ ભારત યોજના છે એની શરૂઆત કરવામાં આવી હતી. એટલે કે આ અભિયાન છે એ જુલાઈ 2015થી શરૂ થયું છે. નાણાકીય વર્ષ 2016-17માં રાજ્યોની નાણાકીય ખાધ 4.92 લાખ કરોડે પહોંચી છે, જે વર્ષ 1991-92માં માત્ર 18,790 કરોડ રૂપિયા હતી. જોન શેફર્ડ દ્વારા બનાવાયેલા ATM મશીનના 27મી જૂન 2017ના રોજ
50 વર્ષ પૂર્ણ થયા છે. આપને જણાવીએ કે આ એટીએમ લંડનની બારક્લેજ બેંકની એક શાખામાં પ્રથમવાર લગાવાયું હતું. કૌશિક બાસુએ હાલમાં ઇન્ટરનેશનલ ઇકોનોમિક એસોસિએશનનું અધ્યક્ષપદ સંભાળેલ છે. મિત્રો આપને જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ ઇકોનોમિક એસોસિએશન એ વિવિધ દેશોની આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે અને આર્થિક પ્રશ્નો છે એનું એનાલિસિસ કરે છે. ભારતીય મહિલા ભૂમિકા શર્માએ વિશ્વ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ખિતાબ જીતી લીધેલ છે. મિત્રો આપને અહીંયા થોડી અન્ય સ્પોર્ટ્સની વાતો કરીએ તો ભારત દેશે જુનિયર વિશ્વ વર્લ્ડ કપમાં 25 મીટર એર પિસ્ટલમાં કાંસ્ય પદક મેળવેલ છે. અન્ય બીજી વાત આપને જણાવીએ તો જર્મનીમાં ચાલી રહેલ જુનિયર શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનમાં ચંદીગઢના યશસ્વી દેશવારે 10 મીટર એર પિસ્ટલમાં સુવર્ણ પદક જીતેલ છે. તો ભારતની ઘણી બધી મહિલાઓ છે એ હવે સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી રહી છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હાલમાં ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં ચણા અને ચણા દાળ જેવા શબ્દોને જોડવામાં આવેલ છે. મિત્રો આપને જણાવી દઈએ કે વર્ષ 2016માં ઓક્સફોર્ડ ડિક્શનરીની અંદર પોસ્ટ ટ્રુથ શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના યુઝર્સની સંખ્યા 2 અરબ થવા પામી છે. એટલે કે વિશ્વના દર 3 વ્યક્તિએ એક વ્યક્તિ ફેસબુક સાથે સંકળાયેલ છે એમ કહી શકાય. ભારત સરકારની 50,000 કરોડ રૂપિયાની ખોટમાં ચાલી રહેલી એર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. નીતિપંચ દ્વારા આ પ્રસ્તાવ છે એ રાખવામાં આવેલો છે. મિત્રો આપણે જણાવી દઈએ કે ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે કંપનીનું હસ્તાંતરણ કરવું, એટલે કે તેના માલિકી હકો છે તેમાં ફેરફાર કરવાની બાબત છે તેને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. રાજકોટમાં 1435 દિવ્યાંગોને સાઇન લેંગ્વેજથી રાષ્ટ્રગીત ગાઈ વિશ્વ રેકોર્ડ નોંધાવેલ છે. આ પહેલાં આ રેકોર્ડ ચીન દેશના નામે હતો. મિત્રો બીજી વાત આપણે જણાવી દઈએ કે નર્મદા નદીના લોકાર્પણ સમારોહમાં રાજકોટ ખાતે 10,629 બાળાઓની સાયકલ રેલી ને એશિયા બુક્સમાં સ્થાન આપવામાં આવેલું છે. 29મી જૂન 2017ના રોજ મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની 150મી જન્મજયંતિ પ્રસંગે દેશના વડાપ્રધાનશ્રી દ્વારા તેમના માનમાં 150 રૂપિયાનો સ્મારક સિક્કો તથા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવેલી છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા આ કાર્યક્રમ છે એ આયોજિત કરાયો હતો. ત્યારબાદ ગુજકો માસોલનું પૂરું નામ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ થાય છે. મિત્રો આપને જણાવીએ કે ગુજકો માસોલ સાથે આશરે 6,000 મંડળીઓ જોડાયેલી છે. આ સંસ્થાના ગુજરાતના 14 જિલ્લાઓમાં લાખો મેટ્રિક ટનની ક્ષમતાવાળા 149 જેટલા ગોડાઉન આવેલા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા ડૉક્ટર બળવંત જાની અને ડૉક્ટર રાજ્યગુરુને મેઘાણી એવોર્ડ એનાયત કરવામાં આવશે. મિત્રો બીજી વાત એ કરી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેઘાણી એવોર્ડ અને હેમુ ગઢવી એવોર્ડ છે એ એનાયત કરાય છે. જોઈએ મિત્રો આજનો સવાલ, મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને અમારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.